તો આજે તલમાં દવા છાંટવાની હતી, તો સવારમાં આવીને જ પંપ ભરવાનો હતો. તે આ બધું તલમાં આખા તલમાં દવા છાંટવાની હતી અને પાણી પણ ચાલુ કરવાનું હતું. તો આવીને જોયું તો પાણી તો હતું જ નહીં. તો પાણીની વ્યવસ્થા તો કરવી જ છે. તો તે પાણીની વ્યવસ્થા કરવા માટે આ બધા ખેતરમાં આખા ખેતરમાં દવા છાંટવાની હતી. તો પાણી ચાલુ કરવા હું ગયો તો ત્યાં એ લોકો હતો, એના સ્વિચ દબાવી તો તરત જ મોટર ચાલુ થઈ ગઈ અને ચાલુ થઈને હું પાછો રિટર્ન આવી ગયો. તો રિટર્ન આવીને આખા પાણી બધું ભરી નાખ્યું છે. તો આખો દિવસ પાણી ચાલશે અને જે વધારાનું પાણી છે તે ચાલુ જશે. તો એટલી વારમાં પપ્પા કે હવે બંધ કરી નાખું છું અને બીજા ખેતરમાં પાણી પાવાનું ચાલુ કરું છું. તો એટલી વાર મેં કીધું સારું, વાંધો નહીં. તો આ પાણી જઈ રહ્યું છે આમ આગળ, જ્યાં રીંગણા ટમેટાને જેવું વાવ્યું છે તે બાજુ, અને આપણું કામ થઈ ગયું છે. હવે આખો દિવસ પંપ છાંટવાના, લગભગ 10 કે 12 જેવા પંપ છાંટીશ. એટલી વારમાં જો અહીંયા ધોરિયામાં પાણી આવી ગયું અને પપ્પા નાકા વાળશે ને હું અહીંયા દવા છાંટીશ. તો બપોર લગી આ જ કરવાનું છે. તો પછી હું લઈ આવ્યો પાવડો લઈને. પપ્પા કે ચા પીવો હોય તો કે આવી જા. મેં હાલો તાણે ચા પીએ. કે ઘડીક રહીને આવ્યા તાણે ચા ને બધું બનાવી રાખવું. ઘડીક રહીને આવ્યા તો ચાની પાલીયું ને બધું રેડી કરી રાખ્યું. તે કાકાને બોલાયા. તો 3 કાકા આવીને ચા પી લીધું. પછી ખાતર નાખવા ગયો તે ખાતર તો પતી ગયું હતું. તો પછી ખાતરની થેલી લઈને ખાતર ભર્યું, 2 કોથળી જેવું ભર્યું શાંતિથી. ખાતર ભરીને ખાતર નાખ્યું પાછું. એટલી વારમાં પછી જવાનો ટાઈમ થયો તો લાકડા લઈને પછી ઘર ભેગા થઈ ગયા. એટલી વારમાં 1 વાગી ગયો હતો, બપોર ચડી ગયા.